આગળ વાત કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો। સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ભાડાના મકાનમાં બનાવવાતું હતું ડ્રગ્સ। બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનમાં ડ્રગ્સ બનાવતા બાથરૂમમાં લેબ તૈયાર કરી આરોપીઓ એમડી ડ્રગ્સ બનાવતા ફાર્મા કંપનીનો કેમિસ્ટ ડ્રગ્સ બનાવતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે 70 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ રો મટીરીયલ જપ્ત કર્યું। ત્યારે બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનમાં આ પ્રકારે ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। જે બાથરૂમ છે તે બાથરૂમમાં લેબ તૈયાર કરવામાં આવી હતી। ફાર્મા કંપનીનો જે કેમિસ્ટ ડ્રગ્સ બનાવતો હતો જે શખ્સ તે આ ડ્રગ્સ બનાવવામાં મદદ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે અને આગામી દિવસોમાં પણ હજુ વધુ ખુલાસા થશે। સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ભાડાના મકાનમાં બનાવવાતું હતું ડ્રગ્સ। બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનમાં ડ્રગ્સ બનાવતા બાથરૂમમાં લેબ તૈયાર કરી આરોપીઓ એમડી ડ્રગ્સ બનાવતા ફાર્મા કંપનીનો કેમિસ્ટ ડ્રગ્સ બનાવતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે 70 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ રો મટીરીયલ જપ્ત કર્યું। ત્યારે બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનમાં આ પ્રકારે ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। જે બાથરૂમ છે તે બાથરૂમમાં લેબ તૈયાર કરવામાં આવી હતી। ફાર્મા કંપનીનો જે કેમિસ્ટ ડ્રગ્સ બનાવતો હતો જે શખ્સ તે આ ડ્રગ્સ બનાવવામાં મદદ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે અને આગામી દિવસોમાં પણ હજુ વધુ ખુલાસા થશે।